નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજા લેક્ચરની અંદર મળ્યા છીએ અને પ્રથમ ચેપ્ટર ભારતનો વારસો એની આપણે અભ્યાસ કરીએ છીએ। તો મિત્રો, ગત લેક્ચરની અંદર આપણે ભારતનું સ્થાન અને વિસ્તાર જોયો હતો। તો ભારત વિસ્તારની અંદર 7મા ક્રમે અને વસ્તીની અંદર એ બીજા ક્રમ ધરાવનારો દેશ છે। ત્યારબાદ આપણે વૈવિધ્યસભર વારસો એની ચર્ચા પણ કરી હતી કે ભારતનો વિવિધતા ભર્યો વારસો છે। આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો સંસ્કૃતિનો અર્થ। સંસ્કૃતિનો અર્થ તો સંસ્કૃતિ એટલે શું, આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે। સંસ્કૃતિનો અર્થ તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। સંસ્કૃતિ એટલે શું? જીવન જીવવાની રીત। તમે આજે જે કંઈ જીવન જીવો છો એને શું કહેવાય? સંસ્કૃતિ કહેવાય। તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। તમે તમારી સંસ્કૃતિ મુજબ જીવન જીવો છો। તમે ગામડે જાઓ છો તો ત્યાં જોવો છો તો ગામડાના લોકો એ આપણી રહેણી કહેણીથી થોડુંક અલગ જીવન જીવતા હોય, કારણ કે દરેકની સંસ્કૃતિ છે અલગ અલગ જોવા મળે છે। દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનોમાં સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વગેરે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે। દરેક સમાજની સંસ્કૃતિ અલગ હોય, દરેકના રિવાજો, દરેકના પહેરવેશ, દરેકનો ખોરાક એ અલગ અલગ જોવા મળે છે। તો તેને શું કહેવાય? સંસ્કૃતિ કહેવાય। સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવ, મૂલ્ય, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય। સંસ્કૃતિ એટલે માનવ જીવન જીવવાની એ રીત। માનવ જીવન જીવવા માટે તમારે ફક્ત ખોરાક જરૂરી છે એવું નથી, તમારા રિવાજો, તમારી પરંપરા એ બધું જાળવવું એ પણ ખૂબ જરૂરી બને છે। તો એ સંસ્કૃતિની જાળવણી એને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શો એનો સરવાળો એમ પણ આપણે કહી શકીએ છીએ। ત્યારબાદ મિત્રો છે ભારતીય સંસ્કૃતિનો વારસો। ભારતીય સંસ્કૃતિનો વારસો। ભારતીય સંસ્કૃતિ એનો વારસો। તો વારસો એટલે આપણા પૂર્વજો તરફથી અમૂલ્ય મળેલ ભેટ। વારસો એટલે શું? વારસો એટલે પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ। મિત્રો, પૂર્વજો તરફથી જે ભેટો મળી હોય, અમૂલ્ય ભેટો, એને વારસા તરીકે ઓળખવામાં આવે છે। ઘણાને પૂર્વજો તરફથી વિવિધ પ્રકારની ભેટો એ મળતી હોય છે, જેમ કે તમને તમારા પિતાશ્રી અથવા તમારા વડીલો દ્વારા જે કે સંસ્કાર મળ્યા છે, સંસ્કારોની સાથે સાથે તમને ભૌતિક લાભો, ભૌતિક સુવિધાઓ જે મળે તેને શું કહેવાય? વારસો કહેવાય। આજે તમને તમારા વડીલો દ્વારા જે જમીન મળે, મકાન મળે, તો એ ભૌતિક વારસો, ટૂંકમાં એને વારસો કહેવાય। ભૌતિક વારસો તો નહીં, પણ ભૌતિક સુવિધાઓ જે આપે એને વારસો કહી શકાય, કારણ કે તમારા પૂર્વજો દ્વારા તમને જે કંઈ મળે એને શું કહેવાય? વારસો કહેવાય। ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે। શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્ય વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છીએ। તમે અભ્યાસ કરો છો એ પાઠ્યપુસ્તકની અંદર પણ મૂળભૂત ફરજો છે, એમાં છે કે હું મારા દેશને ચાહું છું। પ્રતિજ્ઞામાં પણ છે કે હું મારા દેશને ચાહું છું અને તેના વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગૌરવ છે। આપણા દેશનો વારસો એ અમૂલ્ય વારસો છે, જેનું કોઈ મૂલ્ય આપી શકાય એવું નથી, કારણ કે આપણા દેશનો વારસો એ ખૂબ જ જૂનો અને સમૃદ્ધિવાળો વારસો
છે. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. અને આ સમૃદ્ધ વારસો એટલે શું? સમગ્ર વિશ્વના માનવ જીવનનું પ્રદાન એ કહી શકાય. કારણ કે ભારતની અંદર વિવિધ પ્રકારની પ્રજાઓ કેટલી આવી, દરેકે એ અહીં આવી અને કંઈક ને કંઈક એ ભારતને આપ્યું અને ભારતમાંથી ઘણું બધું તેઓ લઈ પણ ગયા. પણ અહીં જે આપ્યું એને આપણે વારસા તરીકે ઓળખીએ છીએ. ભારતના વારસાને બે પ્રકારમાં એ વિભાજિત કરવામાં આવ્યો છે. ભારતનો વારસો છે એના બે પ્રકાર છે. ભારતના વારસાના બે પ્રકારો એ અહીં આપવામાં આવ્યા છે. વારસાના બે પ્રકાર છે. પહેલો સાંસ્કૃતિક વારસો અને બીજો પ્રાકૃતિક વારસો. તો આ બે પ્રકારોની ચર્ચા મિત્રો આપણે કરવાની છે વારસાની અંદર. સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો, આ બે વારસાઓ એ આપણા અભ્યાસક્રમમાં અહીં આપવામાં આવ્યો છે. તો સાંસ્કૃતિક વારસો એટલે શું? તો કે આપણી સંસ્કૃતિ, આપણને મહેલો, પછી વિવિધ પ્રકારની જે અન્ય બાબતો જે આપણને મળે છે, મંદિરો, માનવ સર્જિત વારસો એવું કહીએ તો પણ ચાલે. સાંસ્કૃતિક વારસો એટલે શું? તો કે તેનું સર્જન એ માનવીય દ્વારા કરવામાં આવ્યું છે. માનવીય જે સર્જન કર્યું છે અને એ સર્જન એ અહીં આપવામાં આવ્યું છે, એટલે કે તમારા અભ્યાસક્રમમાં આપ્યું છે. તો માનવ સર્જિત વારસો છે એને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે છે પ્રાકૃતિક વારસો, તો પ્રાકૃતિક વારસો છે મિત્રો, આ પ્રાકૃતિક વારસો એ કુદરત દ્વારા મળે છે, જેનું સર્જન કોણ કરે છે? કુદરત. સાંસ્કૃતિક વારસો એટલે શું? માનવ સર્જિત વારસો. કોના સર્જિત? માનવ સર્જિત, જેનું સર્જન એ માનવ દ્વારા થાય છે. જ્યારે પ્રાકૃતિક વારસો એટલે શું? તો પ્રાકૃતિક વારસો એ કુદરત દ્વારા સર્જન થાય છે. કોના દ્વારા? કુદરત દ્વારા સર્જિત, જેનું કોઈ માનવી સર્જન કરી શકતો નથી. કુદરત દ્વારા જેનું સર્જન થાય છે તેને પ્રાકૃતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક વારસાના મિત્રો 4 પ્રકાર છે. પ્રાકૃતિક વારસાના કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. તો પ્રાકૃતિક વારસાના 4 પ્રકારો એ આપણે જોવાના છે. પ્રાકૃતિક વારસાના 4 પ્રકારો આપણે જોઈશું. તો પ્રાકૃતિક વારસાનો પહેલો પ્રકાર છે ભૂમિ દ્રશ્યો. પ્રાકૃતિક વારસાનો પહેલો પ્રકાર છે ભૂમિ દ્રશ્યો. બીજો પ્રકાર છે પ્રાકૃતિક વારસાનો, એ છે નદીઓ. બીજો પ્રકાર છે નદીઓ. ત્રીજો પ્રકાર છે મિત્રો વનસ્પતિ જીવન. વનસ્પતિ જીવન. અને ચોથો પ્રકાર છે મિત્રો એ છે વન્ય જીવન. વન્ય જીવન. તો 4 પ્રકાર છે એ પ્રાકૃતિક વારસાના એ તમને જોવા મળે છે. કે ભારતના પ્રાકૃતિક વારસાના કેટલા પ્રકાર? તો 4 પ્રકાર. પહેલો ભૂમિ દ્રશ્ય, બીજો નદી, ત્રીજો વનસ્પતિ જીવન અને ચોથો વન્ય જીવન. તમે જુઓ મિત્રો, આ 4 પ્રકાર છે. 4 પ્રકાર એ પ્રાકૃતિક વારસો એ કુદરત દ્વારા જ સર્જિત છે. ભૂમિ દ્રશ્ય એ માનવીય સર્જિત કરી શકતો નથી. નદીઓ માનવી સર્જિત કરી શકતો નથી. વનસ્પતિ જીવન એ પણ માનવી સર્જિત કરી શકે નહીં અને વન્ય જીવન એ પણ માનવી સર્જિત કરી શકે નહીં. પરંતુ આ વારસાની જાળવણી કરવી એ માનવીની મૂળભૂત ફરજ છે. કારણ કે આ વારસો આપણને કુદરત દ્વારા મળ્યો છે, એની જાળવણી રાખવાની ફરજ એ આપણી છે. તો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો આ બે વારસાના પ્રકાર છે અને પ્રાકૃતિક વારસાના 4 પ્રકાર છે: ભૂમિ દ્રશ્ય, નદી, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. તો મિત્રો હવે આપણે ભારતના પ્રાકૃતિક વારસા વિશે એ ચર્ચા
કરીશું. ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું? તો પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત દ્વારા મળે છે, પર્યાવરણ દ્વારા મળે છે, તેને પ્રાકૃતિક વારસો એ કહેવામાં આવે છે. તો આપણે હવે અભ્યાસ કરશું પ્રાકૃતિક વારસો. તો મિત્રો, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનને વચ્ચેનો જે નિકટતમ સંબંધ, પ્રકૃતિ છે, પર્યાવરણ છે અને માનવી છે, આની વચ્ચે જે નિકટ સંબંધ છે એ નિકટ સંબંધ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. મેં તમને હમણાં કહ્યું ને કે પ્રાકૃતિક વારસો એ કોની ભેટ છે? કુદરતી ભેટ છે. તે કોઈ માનવી દ્વારા બનાવી શકાતો નથી. તમે એવું જોયું કે ભાઈ નદી માનવીએ બનાવી, કોઈ ભૂમિ દ્રશ્ય માનવી દ્વારા બનાવવામાં આવ્યું, વનસ્પતિ જીવન છે એ માનવી દ્વારા બનાવવામાં આવ્યું, વન્ય જીવન માનવી દ્વારા બનાવવામાં આવ્યું નહીં. આવું ક્યારેય શક્ય બન્યું નથી. કારણ તો કે એ વારસો છે એ આપણને ફક્ત ને ફક્ત કુદરત દ્વારા જ મળે છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વત, નદી, ઝરણા, સાગર, લાંબા દરિયો કિનારાના વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશ, રણનો સમાવેશ થાય છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યતા એટલે કે વિવિધતા ધરાવતો છે, જેમાં નદી, પર્વત, વન્ય જીવ, પછી તો કે ઝરણા, સરોવર, લાંબો દરિયો કિનારો, એ બધું એ પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ થાય છે. તથા વૃક્ષ, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ, વૈવિધ્ય, પૂર્ણ ભૂમિ દ્રશ્યો, આહાર, પાણી, શુદ્ધ ખડકો, ખનિજો, આ બધાનો સમાવેશ પણ એમાં થાય છે. આપણે જોઈએ તો પશુ પક્ષી, પ્રાણી, એની રચના છે એ કુદરત દ્વારા જ થાય. કોઈ માનવી એની રચના કરી શકતો નથી. એટલે આ બધો વારસો છે એ કુદરતી વારસાની અંદર એટલે કે પ્રાકૃતિક વારસાની અંદર આવે છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો આપણે સૌ પ્રકૃતિના જ સંતાન છીએ. પ્રકૃતિ આપણો આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. આપણે જોઈએ છીએ કે આપણે સૌ પ્રકૃતિના જ સંતાનો છીએ. આપણે આજે જીવન જીવીએ છીએ એ કોના આધારે જીવીએ છીએ? એ પ્રકૃતિના આધારે. શા માટે? તો ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે તમે કોઈ એક જમીન છે, જમીનની અંદર ઘઉંનું વાવેતર કરો. જો ઘઉંનું વાવેતર કરો છો તો તેને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે તો ઘઉંનું વાવેતર એ યોગ્ય રીતે થશે નહીં, એટલે તમને ઉપજ મળશે નહીં. તમારે પીવા માટેનું પાણી એ ક્યાંથી આવે છે? નદી, તળાવ, સરોવરમાંથી. એ પણ આપણને કુદરત દ્વારા જ પ્રાપ્ત થાય છે. જો એ નહીં હોય, પાણી નહીં હોય તો માનવ જીવન જીવી શકશે નહીં? જીવી શકે. કારણ કે જળ એ જ જીવન. આ એક એનું સૂત્ર છે કે જળ વિના એ માનવીય જીવન જીવવું એ ખૂબ જ કપરું બની જાય છે. તો અનાજ, જળ, આપણે રહેવા માટે તો કે કઈ સાધન સામગ્રી, લાકડા પહેલાના સમયની અંદર છે એ મકાનો કઈ આવી રીતે ઈંટોના ને એના નહોતા બનાવવામાં આવતા, લાકડાનો એનો આધાર લેવામાં આવતો. તો એ સમયની અંદર છે એ આપણને બધું આ લાકડું ને બધું ક્યાંથી પૂરું પડતું હતું? તો એ સમયની અંદર લાકડું એ કુદરત દ્વારા જ આપણને પૂરું પડતું હતું, વૃક્ષોમાંથી. તો આપણને કુદરત એ આવી આવશ્યક વસ્તુઓ માટેની સુંદર વ્યવસ્થા કરી આપી છે. એટલે પ્રકૃતિ સાથે આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો એ પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની જાત કથાઓમાં જોવા મળે છે. અને પ્રકૃતિ સાથે આપણો વારસો ખૂબ જ જોડાયેલો છે એની પુરાવો એ પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની એ વાતોમાં એ જોવા મળે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણે જોઈએ તો લોક સંગીત
અને લોક સંગીતની સાથે સાથે આપણે જોઈએ તો શાસ્ત્રીય સંગીત, આ બધું છે લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત એ આપણને ઋતુ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. કેવી રીતે? તો પહેલાના સમયની અંદર છે એ વરસાદ વરસાવવા માટે રાગ ગાવામાં, તમે પેલી તાનસેનની વાત સાંભળેલી છે કે તાનસેન છે એ અકબરના દરબારમાં નવરત્નનું એક રત્ન હતા. તાનસેનને એક વખત છે એ અકબરને ખબર પડી કે તાનસેન છે એ કલાકાર તો સારા જ છે, એમાં કોઈ ખામી નથી, પરંતુ એ જ્યારે મલ્હાર રાગ ગાય છે તો એ મલ્હાર રાગથી એ દીવો એટલે કે દીપ પ્રજ્વલિત થઈ જાય, અગ્નિ એ આવે. તો તેઓને કહેવામાં આવ્યું કે ભાઈ તમે દીપક રાગ ગાઓ. તો દીપક રાગ ગાવાથી હું તમને આગળ કહેતા ભૂલી ગયો કે દીપક રાગ ગાવાથી એ તાનસેન છે એને ખૂબ જ અઘરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. દીપક રાગ તેમણે ગાયો. દીપક રાગ ગાયા પછી તેમના શરીરની અંદર એટલી બધી પીડાઓ ઉત્પન્ન થઈ કે જેની કોઈ સીમા ન હતી, અને તેને બુઝાવવા માટેનો એક જ રસ્તો હતો. ગુજરાતની અંદર બે કલાકારો તાના અને રીરી, તાના રીરી બંને બહેનો એ મલ્હાર રાગ ગાય તો મલ્હાર રાગથી એ તાનસેન છે, તાનસેન શાંત, એને જે આમ શરીરની અંદર જે પીડા થતી હતી એ પીડા શાંત થાય. તો તેના માટે એ એક જ વિકલ્પ હતો કે ભાઈ તાનસેનને પીડા શાંત કરવા માટે તાના અને રીરી બંને બહેનોને બોલાવી. તો તાના અને રીરી બંને બહેનોને બોલાવવામાં આવી અને તાના રીરી દ્વારા જ્યારે મલ્હાર રાગ ગાવામાં આવ્યો તો મલ્હાર રાગ ગાયો ત્યારે તાનસેને ખૂબ જ શાંતિ મળી. તો અને આવા રાગો કે દીપક રાગ, તાનસેને જે દીપક રાગ ગાયો તો તેના દ્વારા અગ્નિ પ્રજ્વલિત થઈ. તો આપણે જોવો તો સંગીતની અંદર પણ આવી શક્તિઓ આપણને જોવા મળે છે અને ઋતુઓ સાથે એનો આ સંબંધ જોઈ શકાય છે. આપણા ગીત, આપણા તહેવારો, કવિતા, ચિત્રમાં પ્રકૃતિ અને ઋતુ ચક્રનું નિરૂપણ જોવા મળે છે. આપણા ગીતો છે, આપણી કવિતાઓ છે, આપણા તહેવારો છે, એની અંદર પણ ઋતુ ચક્રનું એ નિરૂપણ આપણને જોવા મળે. પછી આપણે જોઈએ તો નિસોપચાર એટલે કે નેચરોપેથી અને આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. આપણે જોઈએ છીએ કે આયુર્વેદિક કે નેચરોપેથી દવાઓ છે એ કુદરત દ્વારા જ મળે છે, એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તો કુદરત દ્વારા મળતી આ દવાઓ છે એ દવાઓને આપણે ઉપયોગ કરવા માટે કુદરતની જાળવણી કરવી અને આપણા પ્રાકૃતિક વારસાની જાળવણી કરવી એ ખૂબ જ જરૂરી બને છે. ફરી એકવાર હું તમને કહું, પ્રાકૃતિક વારસાના 4 પ્રકાર એ આપણને જોવા મળે છે. એમાં છે પહેલું ભૂમિદ્રશ્યો, બીજું છે નદી, ત્રીજું છે વન્યજીવ અને વનસ્પતિ જીવ. આ 4 પ્રકારો એ પ્રાકૃતિક વારસાના 1, 2, 3 અને 4 આ 4 પ્રકારો એ પ્રાકૃતિક વારસાના આપણને જોવા મળે છે. આ 4 પ્રકારોની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરની અંદર કરવાના છીએ. મિત્રો, આજે જે અભ્યાસ તમને કરાવવામાં આવ્યો છે આ અભ્યાસ શાંતિપૂર્ણ રીતે કરશો અને આપની બુકમાં આની નોંધ કરશો. ટૂંક સમયમાં જ આપણે હવે એક ટેસ્ટનું પણ આયોજન કરવાના છીએ. તો શાંતિપૂર્ણ રીતે વ્યવસ્થિત આનો અભ્યાસ કરશો. થેન્ક યુ.